સાઉથ આફ્રિકાની વચ્ચે આજે આઈસીસી T20 વર્લ્ડ કપ 2024નો ફાઇનલ મેચ થવા જઈ રહ્યો છે, જ્યારે ભારતીય સમય પ્રમાણે 8 વાગે આજે મેચ શરૂ થવાનો છે, જેને લઈને ખાલી ભારત જ નહીં વિશ્વભરના તમામ જ ક્રિકેટ લવર રાહ જોઈને બેઠા છે. કોણ જીતશે? શું ભારત ફરી પાછો 13 વર્ષ બાદ ઇતિહાસ રચવાનું છે કે નહીં? આ ઉપર કેટલાક લોકો શું વિચારી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લોકો શું બોલી રહ્યા છે, ચલો જાણીએ. નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે આજે થઈ રહ્યું છે ફાઇનલ મેચ આઈસીસી T20 વર્લ્ડ કપ 2024નું. જોવા જઈએ ને તો ભારત અને સાઉથ આફ્રિકાનું આ વખતેનું T20નું વર્લ્ડ કપના મેચમાં તમામ જ મેચ એટલા સારા રમ્યા છે અને એક પણ મેચ હાર્યા નથી. જ્યારે સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હાર આપી છે, ત્યારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનની ટીમને હરાવી છે. જ્યારે ભારતના જેટલા પણ ક્રિકેટ લવર્સ છે ને તમામ જ લોકો એટલા ઉત્સાહિત છે અને રાહ જોઈને બેઠા છે કે 8 વાગે તો ટીવીની સામે બેસી અને જોઈએ કે 13 વર્ષ બાદ શું ભારત આજે ઇતિહાસ રચશે કે નહીં. જ્યારે ઇન્સ્ટાગ્રામના રૂમર્સ અને જે અફવાઓ ઉડી રહી છે તેના થ્રુ એ પણ ખબર પડે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે થોડો મનમુટાવ ચાલી રહ્યો છે. જ્યારે લોકો એવું પણ કહે છે કે આજે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્મા, વિરાટ કોહલીના અને ધોનીના તમામ જ રેકોર્ડો બ્રેક કરી દેવાનું છે. જ્યારે સામે સાઉથ આફ્રિકા અને જો આપણા ઇન્ડિયાની ટીમની વાત કરવામાં આવે તો વર્લ્ડ T20ના છે ને ઇતિહાસમાં અત્યાર સુધી 6 વખત સામે આવ્યું છે બે ટીમો અને 6 વખતમાંથી 4 વખત તો ભારત જીત્યું છે. તો લાગે છે કે વર્લ્ડ કપમાં ભારતનો હાથ ઉપર છે. થવાનું શું છે તે 8 વાગે મેચ શરૂ થશે તેના પછી ખબર પડશે. T20 વર્લ્ડ કપમાં આ વખતે બંને જ ટીમનો જે પરફોર્મન્સ હતો એટલો શાનદાર રહ્યો છે કે કોઈ લોકો એવું અનુમાન નથી લગાડી શકતા કે ઇન્ડિયા જીતશે કે સાઉથ આફ્રિકા જીતશે. ત્યારે ઇન્ડિયાની ટીમ દ્વારા અમે જેટલા પણ ઇન્ડિયાના લવર્સ છે, ક્રિકેટ લવર્સ તમામ જ લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે કે આ વખતે જ્યારે 13 વર્ષ બાદ મોકો મળ્યો છે ત્યારે ઇન્ડિયા આ વખતે ઇતિહાસ રચવી જોઈએ. ઇન્ડિયાની ટીમ આ વખતે જીતી જવી જોઈએ, વિનર થઈ જવું જોઈએ અને ફાઇનલ મેચ જીતી અને ભારતને વધારે પ્રાઉડ ફીલ કરાવવું જોઈએ. ત્યારે તમામ જ લોકો અત્યારે છે ને ફિંગર ક્રોસ કરીને બેઠા છે કે શું થશે. ત્યારે કમેન્ટ સેક્શનમાં જણાવશો કે તમને શું લાગી રહ્યું છે, આજે ઇન્ડિયા જીતશે કે સાઉથ આફ્રિકા જીતશે. આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે. નમસ્કાર.